પૂજનીય ગુરુ પરમાત્મા, સહવર્તી સંતો, સેવાભાવી સતી રત્નો અને વાંચણી પ્રેમી યા પ્રવચન પ્રેમી આત્મીય બંધુ અને બહેનો, આપણે પુણ્યપાપ બત્રીસી, પુણ્યપાપ બત્રીસી, પુણ્યપાપ બત્રીસી, જેની રચનામાં અંતરિક્ષમાંથી ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માના આશીર્વાદની અંદરાધાર વર્ષા વરસી છે, ત્યારે આ રચના થઈ છે. તો એની કડી 11મી, મારું મારા બાપનું ને તારું મારું ભેગું, મારું મારું મારા બાપનું ને તારું મારું ભેગું, દુઃખ આવે દોડતું હું આગમ આલેખો, દુઃખ આવે દોડતું હું આગમ આલેખો, તો ગુજરાતીમાં કહેવત છે, મારું મારા બાપનું તારું મારું હૈયારું, મારું મારા બાપનું તારું મારું હૈયારું. પહેલા નંબરમાં કોણ બોલે છે, કોણ બોલે છે, કોણ બોલે છે? તો આગમકારો લખે છે કે જે જીવાત્મા મિથ્યા દ્રષ્ટિ આત્મા છે, પછી મિથ્યા દ્રષ્ટિ આત્મા માત્ર માનવની ગતિમાં જ છે એવું ન માનો, પરંતુ સંઘની પંચેન્દ્રિય જીવાત્મા છે અને 4 ગતિમાંથી ગમે તે ગતિમાં એ વિદ્યમાન છે, હાજર છે. તો એ જીવાત્મા પોતાની ભાષામાં બોલે છે, મારું મારા બાપનું તારું મારું હૈયારું, મારું મારા બાપનું તારું મારું હૈયારું. દેવલોકની ભાષા કહી દઉં, દેવલોકનો દેવ એક છે, એને દેવીઓ અનેક છે. દેવલોકનો દેવ એક જ છે, દેવીઓ અનેક છે. તો આટલી પોતાની અનેક દેવીઓ હોવા છતાં આ દેવની જે દેવીઓ છે એના સામે, દેવીઓ સામે નજર નાખીને આ હાજર હોવા છતાં આ જીવાત્મા બળવાન છે, એના કારણે ઉઠાવી જાય છે, ઉઠાવી જાય છે, ઉઠાવી જાય છે. દેવી એની છે ભાઈ, આની દેવી તો અહીં આજુબાજુ અહીં ઘણી જ છે, છતાં આ જીવાત્મા આના દેખતા ઉઠાવી જાય છે. કારણ આ નબળો દેવ છે, આ જબરો દેવ છે. તો એના વર્તનના માધ્યમે મારું મારા બાપનું સમજી ગયા છે. મારી દેવીને કોઈ ઉઠાવીને લઈ જઈ ન શકે, પરંતુ તારી દેવી એ મારી દેવી છે, તારી દેવી એ મારી દેવી છે, તારી દેવી એ મારી દેવી છે. માત્ર દેવી પૂરતું જ નહીં ભાઈ, અઢળક સંપત્તિ હોવા છતાં પણ જોજો, આ દેવને ભરપૂર સંપત્તિ હોવા છતાં પણ આની સંપત્તિ ઉપર એની નજર બગડે છે, બગડે છે, બગડે છે. અને નજર બગડવાના કારણે એ તનનોય બળ્યો છે, મનનોય બળ્યો છે, વિચારનોય બળ્યો છે. સામાન્ય બળ નથી, સત્તાનોય બળ્યો છે. એ સત્તાના બળના કારણે થઈને આ ભગત જોવે છે, છતાં પણ એની સંપત્તિ આ જીવાત્મા ઉઠાવી જાય છે, ઉઠાવી જાય છે, ઉઠાવી જાય છે. એ જોતો રહી જાય છે. તો આ શું બતાવે છે? તારું મારું બાપનું, મારું તારું હૈયારું. હવે તિર્યંચમાં જોજો, કોઈ પણ ગાયને, ભેંસને, પાડાને ગમે તેને ખડ નાખવામાં આવે છે, પૂળો નાખવામાં આવે છે, તો આ પૂળો આનો છે, આ પૂળો આનો છે, આ પૂળો આનો છે, આ પૂળો આનો છે. નીણ કરનારે નીણ બરોબર કરી છે,
આ શરૂઆતમાં પહેલીવાર મોઢું પોતાના પૂડામાં નાખશે, પરંતુ પોતાનો પૂડો બચાવીને બાજુનો પૂડો, સમજી ગયા, આ પૂડો આને નાખ્યો છે છતાં આ ભગત મોઢું આમાં નાખીશ. શું કામ? આ નબળો છે, ઓલો જબરો છે. મારું મારા બાપનું, તારું મારું હૈયારું. અને ભૂલે ચૂકે જો આના પૂડામાં આ મોઢું નાખવા આવે છે તો માથું મારીને પાડી દે છે. જોજો ભાઈ, આ જીવંત બધા અહેવાલો. આ શાળો છે, આ બનેવી છે. હવે કંઈક લેતી દેતી થઈ ગઈ છે, પ્રસંગોપાત પરિસ્થિતિના કારણે કંઈક લેતી દેતી થઈ ગઈ છે, 5-25 લાખની લેતી દેતી થઈ ગઈ છે. તો હવે જો જમાઈના હાથમાં છે તો કહે છે હાડાને કહે છે રામ રામ, અને જો હાડાના હાથમાં છે જમાઈરાજ રામ રામ. સમજી ગયા છો? જોજો આ કઈ ભાષા છે ભાઈ? મારું મારા બાપનું, તારું મારું હૈયારું. આવું બધી જગ્યાએ જ્યાં જોવું હોય ત્યાં જોજો. આ ભત્રીજો છે, આ કાકો છે. કાકાની મિલકત જો ભત્રીજાના હાથમાં આવી તો આ કાળની અંદર પાછી આવી મુશ્કેલ છે. અને ભત્રીજાની મિલકત જો કાકાના હાથમાં પહોંચી ગઈ છે તો કાકા જેવા કાકાએ કહી દે છે રામ રામ. કેમ ભાઈ? એની પાછળનું કારણ બીજું કાંઈ નથી. તારું મારું બાપનું, મારું મારા બાપનું, અને તારું મારું હૈયારું. સમજી ગયા છે? તો મારે એ કહેવું છે, કોણ બોલે છે, કોણ બોલે છે, કોણ બોલે છે? તો પહેલા નંબરની અંદર કેવું હોય તો ક્યારેય સમકીતી જીવાત્માનું આ ઉચ્ચારણ ન હોઈ શકે. સમકીતી કહેવાય કોને? દુનિયાદારીનું જ્ઞાન છે. આગમકારો એને સમકીતી કહેતા નથી, પરંતુ જે જીવાત્માને તનનું જ્ઞાન વર્તે છે, અમારા ડૉક્ટર સાહેબને તનનું જ્ઞાન બરોબર વર્તે છે. કોઈ અંગોપાંગ વિશે વાત કરવાની હોય તો એ ખુલ્લી ટોચ કક્ષાની વાતો કરી શકે છે. તો આગમકારો કહે છે તનના જ્ઞાનના માધ્યમે સમકિત થતું નથી. સામેલો જીવાત્મા મનોલોજિક છે તો દરેકના મનને બરોબર જાણે છે, બરોબર જાણે છે, બરોબર જાણે છે. તો આગમકારો લખે છે મનના જ્ઞાનથી સમકીતી થવાતું નથી. તો રાજકીય વ્યક્તિ છે, દેશ અને વિદેશનું જ્ઞાન ધરાવે છે, દેશ અને વિદેશનું જ્ઞાન ધરાવે છે. તો આગમકારો લખે છે કે દેશ અને વિદેશના જ્ઞાનથી સમકીતી થવાતું નથી. તો આને વેપાર ધંધાનું જ્ઞાન છે, આને નોકરીનું જ્ઞાન છે, આને પદનું જ્ઞાન છે, આને પ્રતિષ્ઠાનું જ્ઞાન છે. દરેક વ્યક્તિને વિવિધ કક્ષાના જ્ઞાન હોય છે. અને એમાંય અમારા બહેનોની, એમાંય ગુજરાતી બહેનો હોય તો રસોઈમાં હોશિયાર છે, રસોઈમાં હોશિયાર છે, રસોઈમાં હોશિયાર છે. તો આગમકારો રસોઈ કળામાં ગમે એટલા હોશિયાર હોય છતાં આગમકારો એને સમ્યક જ્ઞાન કહેતા નથી. જ્ઞાન બધાને છે, પરંતુ સમ્યક જ્ઞાન જુદી ચીજ છે, જુદી ચીજ છે, જુદી ચીજ છે. આજ સુધી આપણને બધાને જે જ્ઞાન છે તો કહેવું હોય તો કહી શકાય છે, સાવ શાસ્ત્રીય ભાષામાં, શૈલી ભાષામાં બોલું, ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. તો આ જીવાત્માને આંખના માધ્યમે જ્ઞાન થયું, આ જીવાત્માને કાનના માધ્યમે જ્ઞાન થયું, આ જીવાત્માને નાકના માધ્યમે જ્ઞાન થયું. કોક અત્તર છાંટીને આવ્યો લાગે છે. સમજી ગયા છે? ફટાક દઈને બોલે છે કે આજુબાજુમાં અત્તરની સુવાસ આવે છે, સુવાસ આવે છે, સુવાસ આવે છે. તો આ ભગતને એ જ્ઞાન થયું કેવી રીતે? કે ઘાણેન્દ્રિયના માધ્યમે થયું છે. તો આ ભગતને ઝીણામાં ઝીણો શબ્દ સામેથી આવતો હશે તો ફટાક દઈને ભગત સાંભળી ગયો છે. ગુરુદેવ પાછળ કોક બોલે છે, પાછળ કોક બોલે છે, પાછળ કોક બોલે છે, પરંતુ તમને ખબર પડી કેવી રીતે? કે શ્રોતેન્દ્રિયના માધ્યમે. સમજી ગયા છો? તો સામેલા બંધુને બહેનો આવે છે, કોઈની નજર ન પડીને આ ભગતની નજર પડી ગઈ તો તરત જ ગુરુદેવ ભાઈઓ બહેનો આવે છે, ભાઈઓ બહેનો આવે છે, ભાઈઓ બહેનો આવે છે. મેં કહ્યું તમને ખબર પડી કેવી રીતે? કે આંખના માધ્યમે. સમજી ગયા છો? તો મારે એ કહેવું છે દેશ અને વિદેશનું જ્ઞાન થતું હોય તો મગજના માધ્યમે થાય છે. જે જીવાત્માનું મગજ ફળદ્રુપ હોય છે
નાનું મગજ ને મોટું મગજ ફળદ્રુપ હોય છે તો દેશનું જ્ઞાન પણ કરી શકે છે, વિદેશનું જ્ઞાન પણ ધરી શકે છે. તો આ બધા જે જ્ઞાન છે, બહેનોને રસોઈ કળાનું જ્ઞાન, ભાઈઓને વેપાર ધંધાનું જ્ઞાન, નોકરી આદિનું જ્ઞાન, જેટલા જ્ઞાન કહેવા હોય તો એટલા કહી દઉં. કોકને આડોશીનું જ્ઞાન છે, કોકને પાડોશીનું જ્ઞાન છે. ત્યારે કોક વળી હાથની રેખા જોઈને ફટક દઈને કહેવા લાગી જઈશ, ઓહો આયુષનું બળ ઘણું છે, આયુષનું બળ ઘણું છે, આયુષનું બળ ઘણું છે, તમે પુણ્યવાન છો, તમે પુણ્યવાન છો, તમે પુણ્યવાન છો. હસ્તરેખા જોઈને કહેનારા કહી દે છે ભાઈ. તો આગમકારો કહે છે એ સમ્યક જ્ઞાન નથી. તો સમ્યક જ્ઞાન નથી એની પાછળનું કારણ શું છે કે આ જીવાત્માની તનના માધ્યમે જ્ઞાન થાય, મનના માધ્યમે જ્ઞાન થાય, ઇન્દ્રિયોના માધ્યમે જ્ઞાન થાય, નાના મોટા મગજના માધ્યમે જ્ઞાન થાય. તો એ દરેક ચીજ રૂપી છે, રૂપી છે, રૂપી છે. સમજી ગયા છે ભાઈ? તન રૂપી છે, મન રૂપી છે, પાંચ ઇન્દ્રિયો રૂપી છે, મગજ નાનું હોય તો નાનું ને મોટું હોય તો મોટું, એ પણ રૂપી છે, રૂપી છે, રૂપી છે. તો રૂપીથી જ્ઞાન થાય ને, આગમકારો કહે છે રૂપીનું થાય, અરૂપીનું ન થાય. રૂપીથી રૂપીનું જ્ઞાન થાય. રૂપી એટલે ખ્યાલ પડ્યો? ચામડાની આંખથી, તમારી ભાષામાં બોલું છું, ચામડાની આંખથી જે દેખાય એને તમારી ભાષામાં રૂપી કહેવાય છે. અને આગમની ભાષામાં કહેવું હોય તો કહી શકાય છે કે જેનામાં વર્ણ હોય, ગંધ હોય, રસ હોય અને સ્પર્શ હોય. દેખાય યા ના દેખાય, દેખાવા જરૂરી નથી, ન દેખાવા જરૂરી નથી. સ્વાભાવિક છે, બાલ્ય અવસ્થા હતી તો ઝીણામાં ઝીણી કીડી આંખના માધ્યમે દેખાતી હતી. પરંતુ આજે હવે 80 વર્ષની ઉંમરે પહોંચી ગયા પછી વ્યક્તિ ઊભો હોય છે તો નીચેની કીડી દેખાવી જરૂરી નથી, જરૂરી નથી, જરૂરી નથી. તો દેખાય તો જ રૂપી જ્ઞાન છે, ન માનો. ન દેખાય તો રૂપી જ્ઞાન નથી એવું ન માનવું. પરંતુ ઇન્દ્રિય અને મનના માધ્યમે જે જ્ઞાન થાય એ રૂપી છે. એની પાછળનું કારણ ઇન્દ્રિય પણ રૂપી છે, મન પણ રૂપી છે. તો આગમકારો લખે છે જ્ઞાન કહેવાય કોને, જ્ઞાન કહેવાય કોને, જ્ઞાન કહેવાય કોને? ચેતનનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. ચેતનના જ્ઞાન વીણ બધું અજ્ઞાન છે. અજ્ઞાન તજીને આત્મિક જ્ઞાનમાં, અજ્ઞાન સદા હું મસ્ત બની જાઉં, 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 સદા હું મસ્ત બની જાઉં. તો આગમકારો લખે છે નો ઇન્દ્રિય ગેજ અમુત્ત ભાવા. જોજો, નો ઇન્દ્રિય ગેજ, ઇન્દ્રિય જેને પકડી શકતી નથી, પકડી શકતી નથી, પકડી શકતી નથી. ચીપીઓ જેમ પાપડને પકડે છે, ચીપીઓ લોઢીને પકડી શકતો નથી. ત્યારે સાણસી લોઢીને પકડે છે પરંતુ સાણસી પાણીને પકડી શકતી નથી. સમજી ગયા છો ભાઈ? સાણસીમાં પકડવાનો ગુણ છે, ચીપિયાના પકડવાનો ગુણ છે, પરંતુ એ પોતપોતાના વિષયવાળાને પકડે છે. પરંતુ ચીપિયો કે સાણસી પાણીને પકડી શકે? ત્યારે મારે વાત એ કરવી છે કે નો ઇન્દ્રિય ગેજ અમુત્ત ભાવા. જે ઇન્દ્રિયના વિષયના માધ્યમે જે જ્ઞાન થાય છે એ અતિન્દ્રિયનું જ્ઞાન ક્યારેય ન થાય, ક્યારેય ન થાય, ક્યારેય ન થાય.
આત્મા અરૂપી છે, આત્મા અરૂપી છે, ત્યારે અજ્ઞાન રૂપી છે. સમજી ગયા છો? અજ્ઞાન સંયોગજન્ય છે. જોજો, અજ્ઞાન સંયોગજન્ય છે. આ બાજુ મિથ્યાત્વનો ઉદય અને ઓલી બાજુ મતિ જ્ઞાનાવરણીનો ઉદય, આ બધા ઉદયો સાથે સાથે ચાલે છે. આ બાજુ મિથ્યાત્વ મોહનીયનો ઉદય છે અને ઓલી બાજુ મતિ સૂત્ર જ્ઞાનાવરણીનો ઉદય છે. ઉદય પોતે રૂપી છે, રૂપી છે, રૂપી છે. તો ઇન્દ્રિય બધી રૂપી છે, રૂપી છે, રૂપી છે. રૂપી સદા માટે રૂપીને પકડે, રૂપીને પકડે, રૂપીને પકડે. એ પાછી સામેલા જીવાત્મામાં ક્ષમતા હોય તો. એકેન્દ્રિયના જીવાત્મામાં ક્ષમતા નથી. એની ઇન્દ્રિય મરી છે, એને સ્પર્શેન્દ્રિય મરી છે, વિશેષ લાંબી ઇન્દ્રિય ન મળી, પરંતુ એની ક્ષમતા હોય તો પકડી શકે. આંખની ક્ષમતા હોય તો કીડી નીચે જોઈ શકે, પરંતુ ઉંમર થતાં આંખ જો નબળી પડી ગઈ છે, ક્ષમતા આંખે ગુમાવી દીધી છે, તો નીચે રહેલી કીડી કોઈ પણ જીવાત્માને જેની આંખ નબળી પડી ગઈ છે એને દેખાશે નહીં. પરંતુ જો કીડી દેખાય છે તો કીડીનું ઉપલું શરીર દેખાય છે, કીડીનો આત્મા નહીં. આ જીવાત્મા અરીસામાં રોજ જોવે છે, રોજ જોવે છે, રોજ જોવે છે, તો આત્માના દર્શન થતા હોય તો બધાને જ્ઞાની કહેવા જોઈએ. પરંતુ આત્માના દર્શન આંખના માધ્યમે શક્ય નથી. તો હવે આત્મદર્શન માનવના ભવમાં કરવું છે, કરવું છે, કરવું છે. જો જીવનનો સાચો એકડો હોય તો ચેતન દર્શન એ જીવનનો સાચો એકડો છે. પરંતુ જે જીવાત્માને જન્મ થયો તો ત્યારે નહોતું મળ્યું, અને જ્યાં ઉચિત ઉંમરમાં આવ્યા છે અને પુણ્યના ઉદયથી થોડું ઘણું વ્યક્તિને મળતું જાય છે, મળે છે, એમાં વ્યક્તિ ફૂલાતો જાય છે અને અહમની વૃદ્ધિ કરતો જાય છે. અહમની જેટલી વૃદ્ધિ કરવામાં આવે છે તેટલો અરહમ દબાતો જાય છે. સમજી ગયા છો? ઓળખાણ અરહમની કરવાની છે, પરંતુ આ જીવાત્મા થોડીક આવડતમાં આવી જાય છે તો જોજો અરહમ ઉપર મોટો જબરજસ્ત અહમનો પાર મૂકી દે છે, મોટો જબરજસ્ત પર્વત ખડો કરી દે છે. એક દાખલો આપું છું. આ બચ્ચાનો જ્યારે જન્મ થયો ત્યારે બધા વગર રહી શકે, મમ્મી વગર ન રહી શકે, મમ્મી વગર ન રહી શકે, મમ્મી વગર ન રહી શકે. मुझे मेरा मम्मी प्रिय है, मुझे मेरा पापा प्रिय है. બોલે હાળા, મને મારા મમ્મીએ ગમે છે, મારા પપ્પાએ ગમે છે. પરંતુ જ્યાં ઉચિત ઉંમરમાં આવી જાય છે અને સહેજ કમાતો ધમાતો થઈ જાય છે. સમજી ગયા છો? માં જેવી માં, મારા દીકરાને લાખનો પગાર છે ને 1.5 લાખનો પગાર છે ને 1.5 લાખનો પગાર છે ને 2 લાખનો પગાર છે. માં જ્યાં ને ત્યાં ઉલ્લાસમાં, ઉમંગમાં, ઉત્સાહમાં, આનંદમાં આવીને કહેતા હોય છે. પરંતુ દીકરો હવે માનું ગાંઠે. સમજી ગયા છો? હવે માની સામે જોવે. આઈ હેવ નો ટાઈમ, આઈ હેવ નો ટાઈમ, આઈ હેવ નો ટાઈમ. એટલે ભલા માણસ, તું નાનકડો ભૂલકો હતો, ભાંખોડિયા ભરતો તો, માને છોડતો નહોતો, અને 1 લાખ 2 લાખ રૂપિયા લાવતો થઈ ગયો છું, એમાં આટલો બધો ઘમંડ, આટલો બધો અહમ આવી ગયો છે. તો જોજો, 1 લાખ 2 લાખ જે આવ્યા છે પુણ્યના પ્રભાવે આવ્યા છે. પુણ્ય પહેલા નંબરની અંદર અરૂપી નથી, રૂપી છે. અસંયોગી નથી, સંયોગજન્ય છે. તો સંયોગજન્યના માધ્યમે સંયોગજન્ય જ આવે છે. રૂપિયા સંયોગી કે અસંયોગી? રૂપિયા સંયોગી છે, એનું પુણ્ય સંયોગી છે. સમજી ગયા છો? તો એ સમયે પહેલા નંબરમાં માને ધક્કો મારવાનો. હજી કદાચ માને ક્યારેક બોલાવે છે, ક્યારેક બોલાવે છે, ક્યારેક બોલાવે છે, અને હવે 1 ના 2 થાય એટલે ખબર પડી કે માં કેટલા પ્રિય લાગે છે. તો મારે એ કહેવું છે, આ અજ્ઞાન અવસ્થા તમારા માટે ને અમારા માટે બહુ બુરી ચીજ છે, બહુ બુરી ચીજ છે, બહુ બુરી ચીજ છે. જીવંત અહેવાલ કહું છું. જ્યારે આવેલો ને, જ્યારે દીક્ષા લીધી ત્યારે બોલતા આવડતું ન હતું.
બહુ સ્પષ્ટ બાબત છે. પૂજનીય વંદનીય મહાવિદુષી સૌરાષ્ટ્રની સિંહણ સમાન પૂજ્ય લીલાવંતીભાઈ મહાસતીજી 5, 25, 50, 60 સતીરત્નો ગોઠવાઈ જાય. પોતે મહાસતીજી પોતે ટેબલ મૂકી દે, પાછા વાંચનનું પુસ્તક પણ ગોઠવી દે, પાનું કાઢી દે. ચાલો ગુરુદેવ વાંચણી કરો, વાંચણી કરો, વાંચણી કરો. તો જોજો એ સમયે આ જીવાત્મા હું નવદીક્ષિત છું, હું નવદીક્ષિત છું, હું નવદીક્ષિત છું, આપ ફરમાવો, આપ ફરમાવો, આપ ફરમાવો. સમજી ગયા છો ભાઈ? શું કામ ભાઈ? તે દી આવડત નહોતી, તે દી બિન આવડત હતી, અને આજે થોડીક વાચા આવી ગઈ છે. સમજી ગયા છો? વાચા આવી ગઈ છે, જાહેરમાં બોલતા આવડી ગયું છે. હવે આ જીવાતમાં ઘમંડનું ખોયું થઈને જો ફરતો હોય તો કહી શકાય છે જીવનમાં થવું હોય તો આંબા થવાય, થવું હોય તો આંબલી થવાય, પરંતુ એરંડા ક્યારેય ન થવાય. નમેશો આંબા આંબલી, નમેશો દાડમદાર, એરંડા બિચારા ક્યાં નમે? સેજ વાચા આવી ગઈ છે અને 5 જણા બોલાવતા થઈ ગયા છે. અબ નહીં બગતા, અબ નહીં બગતા, અબ નહીં બગતા. સમજી ગયા છે? ગુરુ સાથે 36નો આંક, ગુરુ સાથે 36નો, ગઈકાલે 63નો, આજે 36નો. ભાઈ શા માટે, કેમ? આની પાછળનું કારણ શું છે? હું કહું છું બધા જીવો નિર્દોષ છે. જીવ માત્ર નિર્દોષ છે, જીવ માત્ર નિર્દોષ છે, જીવ માત્ર નિર્દોષ. પરંતુ ઓલી બાહ્ય આવડત આવી ગઈ છે ને, બાહ્ય આવડત જે આવી ગઈ છે, એ આવડતે ગુરુથી એને અળગા કરી દીધા છે, અળગા કરી દીધા છે, અળગા કરી દીધા છે. બાહ્ય ઓલા સંતાનને શ્રીમતી આવી ગયા ને, સમજી ગયા છે? સંસારી આત્માને બાહ્ય ઓલા શ્રીમતી આવી ગયા છે. તો માનું ઘરે જુદું, બાપનું ઘરે જુદું, અને પોતાનું ઘરે જુદું. પણ આટલું બધું કેમ? આની પાછળનું કારણ શું છે? કારણ બીજું કાંઈ નથી. જીવ માત્ર નિર્દોષ છે, નિર્દોષ છે, નિર્દોષ છે. એની અજ્ઞાન અવસ્થાને આ ભૂલ છે. સમજાય છે? અજ્ઞાન અવસ્થાની ભૂલ છે, બાકી બધા નિર્દોષ છે. હમણાં અજ્ઞાન અવસ્થા જો દૂર કરવામાં આવે છે તો જ્ઞાન અવસ્થામાં તો વસુંધૈવ કુટુંબકમ, આ જ્ઞાની આત્માનું સૂત્ર છે. મારા એટલા જ મારા નહીં, શાસનના જેટલા છે બધા મારા છે, બધા મારા છે, બધા મારા છે. શાસનના જેટલા સંતો હોય, શાસનના જેટલા સતીરત્નો હોય, શાસનના જેટલા સાવકો હોય, શાસનના જેટલા સાવિકા બહેનો હોય, એ બધા આપણા છે, બધા આપણા છે, બધા આપણા છે. હવે આગળ વધીને વસુંધૈવ કુટુંબકમ, આજ આ ધરતી ઉપર, આ લોકની અંદર જીવ નાનો હોય કે મોટો હોય, ધનવાન હોય કે નિર્ધન હોય, દુબળો હોય કે પાતળો હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, સૂક્ષ્મ હોય કે બાદર હોય, જીવ માત્ર મારા છે, મારા છે, મારા છે. અને જેટલા જીવો મારા છે એ બધા સારા છે, સારા છે, સારા છે. મારા હોય બધા સારા જ હોય. જોજો જે મા બની ચૂકેલા છે, અને ભૂતકાળની અંદર 5, 5, 7, 10, 10 સંતાનોના જન્મ થતા હતા, તો એ સમયે માતા ક્યારેય ન બોલે આ મારો વેરી છે, આ મારો દુશ્મન છે, આ મારો અનુકૂળ છે, કે આ મારે પ્રતિકૂળ છે. ક્યારેય બોલે ના. આ સંતાનો મારા છે, સંતાનો મારા છે, સંતાનો મારા છે. આ નામ માં છે ભાઈ. તો સાચો જે સાધુ છે, વસુંધૈવ કુટુંબકમ, સારું વિશ્વ, એ વિશ્વની અંદર રહેલા જગતના જેટલા જીવો છે એ બધા મારા છે, બધા મારા છે, બધા મારા છે. અને મારા જેટલા હોય બધા સારા હોઈ શકે છે, કોઈ ખારું ન હોય, બધા સારા હોય. તો ખારું શું હોય છે? ખારું શું હોય છે? તો કહેવું હોય તો કહી શકાય છે, કાળ સૂર્ય કસાયનો આત્મા 100% સારો છે, સારો છે, સારો છે. રોજના 500 પાડા કાપે છે, છતાં સંત મહાત્મા કાળ સૂર્યના આત્માને આવકારે છે, આવકારે છે, આવકારે છે. જેને પોતાના આત્માને આવકાર આપ્યો હોય એ જગતના અનંત અનંત આત્માને આવકારી શકે છે. જેને પોતે પોતાના આત્માને ધિક્કારેલો છે, તિરસ્કારેલો છે, તો જ્યાં સુધી મને અનુકૂળ રહે ત્યાં સુધી આ સારા છે,
અને આવતીકાલે XYZ ગમે તે કારણસર મને અનુકૂળતા બરોબર નથી લાગતી, મને અનુકૂળ થતા નથી, માટે આવતીકાલથી ખારા થઈ જાય છે. તો જીવ માત્ર સારા છે. કાળસૂર્ય કસાઈ 100% આત્મદ્રષ્ટિએ સારો છે, સારો છે, સારો છે, પરંતુ એની જે ઉપલી પ્રવૃત્તિ છે, સમજી ગયા છો, ઉપલી પ્રવૃત્તિ છે એ ધિક્કાર પાત્ર છે. સાવ શૈલી ભાષામાં કહું, અનાનસ લાવો, અનાનસનો ગર્ભ નાના માટે સારો, મોટા માટે સારો, ભણેલા માટે સારો, અભણ માટે સારો, ધનવાન માટે સારો અને નિર્ધન માટે પણ સારો છે કે નહીં ભાઈ? તો અનાનસનો અંદરનો જે ગર્ભ છે જીવ માત્ર માટે સારો છે. એવી રીતે દેહરૂપી દેવળની અંદર જે ભાવિનો ભગવાન વિદ્યમાન છે એ જ્ઞાની માટે બધા આત્માઓ સારા છે, સારા છે, સારા છે, પરંતુ અનાનસનું ઉપલું છે, છોતું છે ભાઈ, ઉપલું કવર છે, એ કોણ સારું કેમ? તો મારે એ કહેવું છે, કાળસૂર્ય કસાયના વિચાર બગડેલા છે, ઉપલું કવર છે, ઉચ્ચાર બગડેલા છે, ઉપલું કવર છે, આચાર બગડેલો છે, ઉપલું કવર છે. સમજી ગયા છો? પરંતુ એનો આત્મા તો જેવો આત્મા મારો છે એવો આત્મા એનો છે. જેવો આત્મા પરમાત્મા મહાવીર સ્વામીનો આત્મા છે, તો કાળસૂર્ય કસાયનો આત્મા તો મહાવીર જેવો જ છે. દોવી તુલ્લા છે. આગમમાં મૂળ પાઠ આવે છે, દોવી તુલ્લા છે. તો આજનો સમય આવી ગયો છે, તો આત્મજ્ઞાન થાય કેવી રીતે, થાય કેવી રીતે, થાય કેવી રીતે? આવતીકાલ યાદ આવશે તો જોશું. આ માનવના ભવને સફળ બનાવવો છે તો બીજું બધું જે મેળવ્યું હોય તે, પરંતુ ગમે એટલું બહારનું મેળવવામાં આવે, મોક્ષ મળતો નથી. મોક્ષ નહીં, મોક્ષનો માર્ગ પણ મળતો નથી. પરંતુ જે જીવાત્માને માનવનો ભાવ મળ્યો છે એને જો મોક્ષ મેળવવો છે અને મોક્ષનો માર્ગ મેળવવો છે તો સૌથી પહેલાં માહિલો મેળવવો પડે, માહિલો મેળવવો પડે, માહિલો મેળવવો પડે. તો માહિલો મેળવવાની જે વિધિ છે એ વિધિ નિર્વિચારપણે અપનાવવી જરૂરી છે, નિર્વિચારપણે અપનાવવી જરૂરી છે. તો જે જીવાત્મા એ વિધિનો માલિક બનશે, આત્મા આ ભવને પરભવો ભવો ભવ સુખી.